વડોદરા સાવલી ખાતેની કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં તારીખ 13 જૂનથી 15 જૂન સુધી મેગા જોબ ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ જોબ ફેર પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેશ પંડ્યા, ભાજપના યુવા અગ્રણી કૌશલ દવે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય જોબ ફેરમાં જરૂરી લાયકાત ધરાવતા અનેક યુવાનોને નોકરીની તક મળશે। જોબ ફેર અંગે કેજે આઈટી કોલેજના સંચાલક ધર્મેશ પંડ્યાએ જણાવ્યું કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને આઈટીઆઈ, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર સહિતના થયેલા ડિપ્લોમા ડિગ્રી કરેલા યુવાનો અને યુવતીઓ માટે આ જોબ ફેર મહત્વપૂર્ણ પુરવાર થશે। કે જેમાં મેં બી મિકેનિકલ તરીકે અહીંયા અલગ અલગ કંપની જે 4થી વધુ એબીબી, હિટાચી, એનબીસી, ચેફલર 20થી વધુ કંપનીઓ અહીંયા આવી અને મેં જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યું। સમાજની અંદર એક માન્યતા છે કે એન્જિનિયર થયેલાને પણ જોબ નથી મળતી કે નોકરી નથી મળતી। એ વાત તદ્દન ખોટી છે। આની અંદર એકચ્યુઅલ પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીને નોકરી નથી મળતી અને કંપનીને સારા ઉમેદવાર નથી મળતા। બંને જગ્યાએ વેકેન્સી છે, કંપનીમાં ઉમેદવાર જોઈએ છે અને વિદ્યાર્થીને નોકરી જોઈએ છે। તો એ બંનેને એક પ્લેટફોર્મ અમે અહીંયા પૂરું પાડ્યું છે કે કંપનીને સારા ઉમેદવાર મળે અને સારા વિદ્યાર્થીને, સારા ઉમેદવારને સારી કંપનીમાં નોકરી કરવાની તક મળે। એક બ્રિજ